ભાગવતનો આરંભ કરતા કાળનું વર્ણન આરંભ કર્યું છે. સમયનું વર્ણન કરતા કહે છે, સમય બહુ કિંમતી છે. આ જગતમાં સૌથી મૂલ્યવાન જો કોઈ વસ્તુ છે તો એ શું છે? સમય. ગમે એટલા પૈસા આપો, બાકી પાછો એકવાર જીવનમાંથી નીકળી ગયો અને એ પાછો સૂક્ષ્મ છે. ક્યારે આપણા જીવનમાંથી જતો રહે ને ખબર ન રહે. આપણને એમ થાય હજી તો બહુ મોડું નથી થયું, પણ મૃત્યુ નજીક આવે ને તો ખબર પડે કે બહુ મોડું થઈ ગયું છે. કાળનું વર્ણન કરતા મૈત્રેય મુનિ કહે, બે પરમાણુ જ્યારે ભેગા થાય ને ત્યારે એક અણુ બને. આ પરમાણુ અને અણુ શબ્દ જે છે ને એ તે ભાગવત થી આવ્યા છે. તો 5000 વર્ષથી છે. બે પરમાણુથી એક અણુ બને અને 3 અણુથી એક ત્રસરેણુ બને. નળિયા, દેશી નળિયામાંથી જે ચાંદડું પડે ને અને ઈ તડકામાં જે કણ ઉડતા દેખાય ને એને ત્રસરેણુ કહેવામાં આવે. દેહમાં જાવ જોજો હોય તો. હવે દેશી નળિયા રહ્યા નથી. 3 ત્રસરેણુ ભેગા થાય ત્યારે એક ત્રુટી બને અને એનાથી 100 ગણા સમયને એક વેદ કહેવામાં આવે છે. એટલે પહેલાના સમયમાં સમયની જે શાળાઓ મપાતી ને એને વેધશાળા કહેવામાં આવતું. વેધશાળાઓ. એનાથી આગળ 3 વેદ જે છે એનો એક લવ બને. આપણે કે ને લવ માત્ર સાધુ સંગ. લવ એટલે થોડું. અને 3 લવનો એક નિમેષ. 3 લવ જેટલો સમય ભેગો થાય ને એટલે નિમેષ એટલે આંખના એક પલકારાનો સમય. 3 નિમેષની એક ક્ષણ અને 5 ક્ષણની એક કાષ્ઠા, 15 કાષ્ઠાનો એક લઘુ અને 15 લઘુની એક નાડિકા. 2 નાડિકા જ્યારે ભેગી થાય ને ત્યારે એક મુહૂર્ત થાય. આપણે મુહૂર્ત કહીએ ગુજરાતીમાં, મુહૂર્ત કહીએ ને શાસ્ત્ર ભાષામાં. અપભ્રંશમાં આપણે મુહૂર્ત. અને 6 નાડીનો એક પ્રહર હોય જેને આપણે પૌર કહીએ. ગંગા સાથે કીધું ને 8 પૌર આનંદ. 6 નાડિકા જેટલા સમયને એક પ્રહર કહેવામાં આવે. અને મનુષ્યનો જે દિવસ અને રાત છે એ 4 પ્રહરના હોય. 4 પ્રહર દિવસના હોય અને 4 પ્રહર રાત્રિના. વિચાર કરો, પરમાણુથી લઈ અને પ્રહર સુધી છે વિજ્ઞાનમાં સુવિધા સમજને સમજવાની. ઓછામાં ઓછું સેકન્ડ સુધી જ્ઞાન, સેકન્ડ થી મિલી સેકન્ડ, ત્યાંથી માઇક્રો, 3-4 માં પૂરું થઈ ગયું વિજ્ઞાન. આ શાસ્ત્ર છે જેની કલ્પના તે આજની બુદ્ધિ ન કરી શકે. અને વર્ણન કોનું છે? મૈત્રેય ઋષિનું. આ સમય છે ને આની પાછળ એક બહુ મોટું રહસ્ય છુપાયેલું છે. શું કામ મૈત્રેયજીએ કાળનું વર્ણન કર્યું છે? 15 દિવસ એનો એક પક્ષ હોય. શુક્લ અને કૃષ્ણ એમ 2 પક્ષ છે. અને આ 2 પક્ષ ભેગા થાય એટલા સમયને એક માસ કહેવામાં આવે છે. 2 માસની એક ઋતુ હોય. 6 માસનો એક અયન, ઈ 2 હોય, એક દક્ષિણાયન અને એક ઉત્તરાયણ. અહીંયા જ્યારે 2 અયન થાય ત્યારે આનાથી ઉપર જે સ્વર્ગલોક છે એ દેવતાઓનો એક દિવસ થાય. સીધી ગણતરીમાં પૃથ્વીલોક ઉપરનું 1 વર્ષ એટલે દેવતાઓનો 1 દિવસ. મનુષ્ય લોકમાં જે મનુષ્ય છે એનું આયુષ્ય 100 વર્ષનું હોય. મૈત્રેય ઋષિ વર્ણન કરતા કહે છે પૃથ્વીલોકની અંદર કળયુગમાં મનુષ્ય 100 વર્ષ જીવે અને કાળ સ્વરૂપ જે સૂર્ય છે 12 રાશિઓમાં ભ્રમણ કરી પરમાણુથી સંવત્સર સુધી નિરંતર ભુવનકોશની પરિક્રમા કર્યા કરે છે. 1 વર્ષ 12 રાશિઓમાં ભ્રમણ કરતા સૂર્યને 1 વર્ષ લાગે. તો વિદુરજીએ પ્રશ્ન કર્યો, હે મૈત્રેયજી, તમે મનુષ્ય અને દેવતાઓના આયુષ્યનું વર્ણન કર્યું. હવે મારી ઈચ્છા એ છે કે આ ત્રિલોકીની બહાર જે છે એના આયુષ્યનું વર્ણન કરો. ત્યારે મૈત્રેયજી કહે છે, સત્ય, ત્રેતા, દ્વાપર અને કલી, આ 4 યુગ હોય છે.
અને ચારેય યુગોની બબ્બે સંધ્યાઓ હોય છે. અને સંધ્યા અને સંધ્યાઓના અંશ મળીને ટોટલ 12,000 વર્ષ સુધી આ યુગો પરિવર્તિત થતા રહે છે દેવતાઓના. તો આ જે 4 યુગ છે એ ક્રમશઃ સતયુગમાં 4,000 વર્ષ હોય, ત્રેતાયુગમાં 3,000 વર્ષ છે, દ્વાપરમાં 2,000 વર્ષ અને કળિયુગમાં 1,000 વર્ષ હોય. મૈત્રી ઋષિ આ વર્ણન કરે છે. પણ આ વર્ષોની જે સંખ્યા આપી કયા વર્ષ છે? આ દેવતાઓના વર્ષોની ગણતરી છે. અને જેટલા વર્ષ હોય, માનો કે 4,000 વર્ષ છે, તો એના અડધાના 2 100 ગુણાંકમાં 4,000 ના થાય 400 અને એના ડબલ એટલે 800. તો હરેક યુગની અંદર એટલા સંધ્યાના વર્ષો હોય. હવે છે ને મગજ થોડું ખુલ્લું રાખજો આમાં, કારણ કે આ વર્ણન એવું છે. ઘણી વાર ભક્તોની પ્રશ્ન થઈ કે પ્રભુ તમે આ બ્રહ્માજીનું આયુષ્ય શું કામ કે કરો છો? કોઈને સમજાતું જ નથી એ કઈ કાંઈ. આ એટલા માટે કહેવું જરૂરી છે કે ભગવાનના સ્વરૂપને અને ભગવાનના અવતારોને જો સમજવા હોય ને ભાગવતની અંદર, તો આ આયુષ્યની ગણના અને આયુષ્યના વિષયમાં ખબર હોવી જોઈએ. નહીતર તમને કાંઈ ખબર નહીં પડે ભગવદ અવતારોમાં. કાલ નરસિંહ જયંતિ ગઈ ને, ભાગવતમાં લખ્યું છે નરસિંહ ભગવાન સતયુગમાં પ્રગટ થયા છે. પણ કયા સતયુગમાં થયા કેમ ખબર પડશે? આ નથી ખબર તો કેવી રીતે એનો આંકડો કાઢશો તમે? ભગવાન રામ ત્રેતામાં આવ્યા, કયા ત્રેતામાં આવ્યા છે ખબર નથી. 7મા મન્વંતરની 24મી ચતુર્યુગી અને એનો ત્રેતા જ્યારે ભગવાન રામ આવે છે અહીંયા. 7મા મન્વંતરની 17મી ચતુર્યુગી અને એના સતયુગમાં ભગવાન નરસિંહ પ્રગટ થયા છે. આ તથ્યોને જાણવા હોય ને તો આયુષ્ય સમજવું જરૂરી છે. એટલા માટે પાણીની તરસ લાગી હોય તોય ચૂપચાપ બેઠા રહ્યો, બાથરૂમ જવું હોય તોય ઘડીક બેઠા રહ્યો ચૂપચાપ, અને આને સમજો બરાબર. સતયુગના 4,000 વર્ષ, પણ સતયુગ પૂરો થાય અને ત્રેતા શરૂ થાય તો એ 2 યુગને જોડવા વાળો જે સમય છે ને એને સંધ્યા કહેવામાં આવે છે. અને જેટલા 1000 વર્ષ હોય ને એના 100 ગુણાંકમાં એના ડબલ સંધ્યાના વર્ષો હોય. 4,000 સતયુગના દિવ્ય વર્ષ છે એટલે એના ગુણ્યા 100 કેટલા થાય? 400, 100 ગુણાંકમાં. અને એના ડબલ કેટલા થશે? કારણ કે 2 સંધ્યા હોય ને એટલે ડબલ કર્યા છે. એક સંધ્યાના 400 વર્ષ અને બીજી સંધ્યાના 400 વર્ષ એટલે 800, એટલે ટોટલ 4800 વર્ષ થાય. અને એને જ્યારે મનુષ્યના વર્ષો સાથે ગણતરી કરવામાં આવે ગુણ્યા 365માં, ત્યારે પૃથ્વી ઉપરના વર્ષો આવે 17,28,000 વર્ષ સતયુગ ચાલે અહીંયા. એવી રીતે ત્રેતાના 3,000 દિવ્ય વર્ષ અને એના 100 ગુણાંકમાં કેટલા થાય? 300 અને એના ડબલ 600, એટલે 600 સંધ્યાના ટોટલ 3600 વર્ષ. એને પૃથ્વીના વર્ષમાં ગુણાંક કરો એટલે ત્રેતાયુગનું આયુષ્ય થાય 12,96,000 વર્ષ. આ પૃથ્વીના ત્રેતાયુગ ચાલે. પછી આવે દ્વાપર, 2000 દિવ્ય વર્ષ અને એના ગુણાંકમાં આવશે 400, 200 પ્લસ, એટલે દ્વાપર યુગના થયા 2400 વર્ષ. અને પૃથ્વીના ગુણાંકમાં થશે 8,64,000 વર્ષ. અને ચોથો કળિયુગ, કળિયુગના 1000 દિવ્ય વર્ષ અને 200 સંધ્યાના વર્ષ. કળિયુગના થયા 1200 વર્ષ. અને એ 1200 વર્ષને પૃથ્વીના વર્ષમાં ગુણાંક કરો એટલે આંકડો આવે 4,32,000 વર્ષ કળિયુગ ચાલે. અને આ ચારેય જે યુગના જે વર્ષો છે પૃથ્વી ઉપર, આ ચારેયનો સરવાળો કરો એટલે થાય 43,20,000 વર્ષ. આ 4 યુગનો સમય. અને 4 યુગના સમયને એક ચતુર્યુગી કહેવામાં આવે. એક ચતુર્યુગી. અને ઈ એક ચતુર્યુગી 43,20,000 ગુણ્યા 1000 કરો ને એટલે બ્રહ્માજીના 12 કલાક થાય. 1000 વાર સતયુગ વયો જાય, 1000 વાર ત્રેતા, 1000 વાર દ્વાપર ને 1000 વખત જ્યારે કળયુગ ફરે ત્યારે બ્રહ્માજીનો કેટલો સમય થાય? 12 કલાક.
આવડી જ પાછી બ્રહ્માજીની રાત હોય બીજી 12 કલાક. એટલે બ્રહ્માજીના 24 કલાક તમારે ગણવા હોય તો 43,20,000 એને ગુણ્યા 2000 કરો એટલે 8,64,00,00,000 વર્ષ જ્યારે આ પૃથ્વી ઉપર જાય ત્યારે બ્રહ્માજીનો એક દિવસ જાય. અને આવું બ્રહ્માજી 100 વર્ષ જીવે. બ્રહ્માજી જે છે અને ઈ બ્રહ્માજીના એક દિવસમાં 14 મનુઓ થાય. એક મનુ મહારાજનું શાસન 71.42 ચતુર્યુગી ચાલે, પછી મનુ મહારાજ બદલાઈ જાય. એવા 14 મનુઓ દિવસમાં. રાતે કોઈ મનુ ન હોય, રાતે બ્રહ્માજી હોઈ જાય. ફરીથી પાછો સવાર પડે, બીજો દિવસ ચાલુ થાય એટલે ફરીથી પાછા 14 મનુઓ વારાફરતી પ્રગટ થાય. અત્યારે વર્તમાન સમયમાં કયો મન્વંતર ચાલી રહ્યો છે તમને ખબર છે? લગ્ન થઈ ગયેલા છે, કારણ કે તમારા લગ્ન જ્યારે થયા છે ને ત્યારે આ બ્રાહ્મણો બોલ્યા હશે, વૈવસ્વત મન્વંતરે, જંબુદ્વીપે, ભરત વર્ષે. પણ આપણું તેમાં ક્યાં ધ્યાન હોય? આપણે ઘરે જવું હોય, મંત્રમાં તો આપણું કઈ ધ્યાન હોતું નથી. કયો મન્વંતર ચાલે છે? 7મો મન્વંતર છે. પહેલા મનુ મહારાજ જે થાય છે એનું નામ હોય છે સ્વયંભૂ મનુ, દ્વિતીય સ્વારોચિસ, ત્રીજા ઉત્તમ, ચોથા તામસ, પાંચમા રૈવત, છઠ્ઠા ચાક્ષુષ અને આ વર્તમાનમાં જે 7મા મનુ છે એનું નામ છે વૈવસ્વત, જે ભગવાન વિવસ્વાન સૂર્યદેવના પુત્ર છે. અને આ 7મો મન્વંતર અને બ્રહ્માજીનું કેટલામું વર્ષ ચાલે છે? 51મો. આ બ્રહ્માજીનું 51મું વર્ષ રનિંગ છે. અને 51મા વર્ષનો પહેલો દિવસ અને એનો બપોર થયો છે. પહેલા દિવસ આ વૈદિક ગણના છે. ઘણા લોકો કેમ તમે કહી દો 5000 વર્ષ પહેલા કૃષ્ણ થયા, કેમ? 5000 નહીં, 5219 વર્ષ પહેલા થયા ને એટલું પરફેક્શન છે આ વૈદિક પંચાંગની અંદર. આજના કેલેન્ડરો શું કાળની ગણતરી કરીએ કે? તો સમજવાનું એ છે કે બ્રહ્માજીનો દિવસ આટલો લાંબો, તો પછી એક પ્રશ્ન થાય ને, બ્રહ્માજી આખો દિવસ કરે શું? આટલો લાંબો દિવસ છે, બ્રહ્માજી આખો દિવસ શું કરે છે? તો આ સૃષ્ટિનું સર્જન જે છે એ પ્રતિદિન ચાલતું હોય છે. આખો દિવસ બ્રહ્માજી સૃષ્ટિનું સર્જન કરે, ત્રિલોકીની રચના કરે અને જ્યારે રાત્રિ થાય ત્યારે બ્રહ્માજી સૂઈ જાય. વળી પાછો દિવસ થાય, વળી સર્જન શરૂ થાય, રાત્રિ પડે, બધું સર્જન બ્રહ્માજીમાં વિલીન થઈ જાય, ફરીથી દિવસ થાય, બ્રહ્માજી ફરીથી સૃષ્ટિનો આરંભ કરે. આ ક્રમ ચાલતો રહે જ્યાં સુધી બ્રહ્માજી જીવે ત્યાં સુધી. તો આવા બ્રહ્માજી જેના 100 વર્ષ પૂરા થાય ત્યારે પ્રલય થાય અને પ્રલયમાં આખું બ્રહ્માંડ જે છે એ બ્રહ્માંડનો નાશ થઈ જાય. અને બ્રહ્માજીના જેટલા દિવસ છે ને એ દિવસના તે નામ હોય છે, એને કલ્પ કહેવામાં આવે છે. બ્રહ્માજીના દિવસને શું કહે છે? કલ્પ. અત્યારે જે કલ્પ ચાલી રહ્યો છે એ કયો છે? વરાહ કલ્પ. તમે જ્યારે જાશો ભગવત ધામ તો ત્યાં તમને પૂછશે કયા બ્રહ્માંડમાંથી આવ્યા તમે? એટલે ટેન્શન લેવા જેવું નથી, કારણ કે ન્યા જ્યારે પૂછે કયા બ્રહ્માંડમાંથી આવ્યા એટલે એ સમય તમને ખબર જ હશે કે હું કયા બ્રહ્માંડમાંથી ગયો છું. પણ માની લો અત્યારે કોઈ અહીંથી વયું જાય અને પૂછપરછ થાય ભાઈ ક્યાંથી આવ્યા, તો તમારે એડ્રેસ એ રીતે આપવાનું હોય કે જ્યાં અત્યારે વરાહ કલ્પ ચાલી રહ્યો છે એ બ્રહ્માંડમાંથી હું આવું છું. આઈડેન્ટિટી છે આપણી અહીંની ઓળખ. તો બ્રહ્માજીનું 100 વર્ષનું આયુષ્ય, એમાં 2 ભાગ હોય. બ્રહ્માજીના 50 વર્ષને ઉત્તરાયણ કહેવામાં આવે છે અને 50 વર્ષને દક્ષિણાયન. બ્રહ્માજીના આયુષ્યમાં તે 2 અયન હોય. અને બ્રહ્માજીના જ્યારે આ 100 વર્ષ પૂરા થાય ત્યારે ભગવાન વિષ્ણુનો એક શ્વાસ થાય. આ તમને અત્યારે સમજાયું ને એનું કારણ આ હતું. 100 વર્ષ જ્યારે બ્રહ્માના પૂરા થાય ને ત્યારે ભગવાન વિષ્ણુનો એક શ્વાસ. જ્યારે વસ્તુ બહુ મોટી હોય એને મીટર કિલોમીટરમાં ન માપી શકીએ ને ત્યારે એને સમયમાં માપવી પડે. ભગવાનના એ વિશાળ વિગ્રહનું માપ કાઢવા માટે બ્રહ્માજીના આયુષ્યનું મૈત્રેયજીએ વર્ણન કર્યું કે એ જે ભગવાન વિષ્ણુ છે જેનાથી અનંત બ્રહ્માંડ પ્રગટ થયા, એ વિષ્ણુ કેવડા છે?
તો બોલે 100 વર્ષ બ્રહ્માજીના જાય ને ત્યારે એનો એક શ્વાસ થાય, આ વિષ્ણુ છે, આ ભગવાન છે. અને આપણે અહીં કેટલા અહંકારમાં જીવીએ છીએ. આપણા તો બહુ લાંબુ આયુષ્ય છે અને આપણે બહુ જીવવાના છીએ, કેટલા ભ્રમિત છીએ આપણે. વિચારો, એકવાર ઇન્દ્રને આવો ભ્રમ થઈ ગયો કે હું સ્વર્ગનો રાજા છું અને હું જ સર્વે સર્વા વ્યક્તિ છું. તો બ્રહ્માજીએ કીધું ઇન્દ્રને કે તમે એક કામ કરો, લોમસ નામના એક ઋષિ છે એની જરાક મુલાકાત લેતા આવો. ઇન્દ્રએ પૂછ્યું કેમ? મુલાકાત એટલા લેવાની છે કે એ બિચારા બહુ તપ કરે છે, ઝૂંપડી ઘર કાંઈ છે નહીં, થોડુંક મકાન બનાવી દો તો શાંતિથી ભજન કરીએ. ઇન્દ્ર આવ્યા લોમસ ઋષિ પાસે અને જોયું કે એક પૂળો રાખતા, ઘાસનો પૂળો સમજો છો ને? જેમ સૂર્ય ફરે જેણ પર એ પૂળો એમ ફરતો જાય એની યોગ શક્તિથી. અને ઇન્દ્રએ આવીને કીધું કે મહારાજ, બ્રહ્માજીએ મને મોકલ્યો છે, તમે આટલું સુંદર ભજન કરો છો, તમારી પાસે કોઈ કુટિયા નથી, કહેતા હોય તે કુટિયા બનાવી દઉં તમને. લોમસ ઋષિએ કીધું ભાઈ જીવવું થોડું, હું માથાકૂટ જાજી કરવી આપણે. એટલે ઇન્દ્રને આશ્ચર્ય થયું કે ભાઈ થોડું જીવવાનું એટલે આને કેટલું આયુષ્ય હશે, પૂછી લઉં. એણે પૂછ્યું કેટલું જીવવાના છો? ત્યારે લોમસ ઋષિએ પોતાની છાતીમાં એક ચાંદુ પડી ગયેલું. ચાંદુ એટલે એટલા ભાગમાં વાળ નહોતા, એક નાનું એવું ગોળ રાઉન્ડ હતું, એમાં વાળ નહીં, એટલામાં રૂવાટી હતી જ નહીં. લોમસ ઋષિએ કીધું કે આ મારા જે રૂવાટા છે ને, એક રૂવાટું જ્યારે ખરે ને ત્યારે એક બ્રહ્મા મરે. એટલે આ થોડાક બ્રહ્મા ગયા છે ને એટલે અહીંયા થોડુંક રાઉન્ડ થઈ ગયું છે. એમ જ્યારે મારા શરીરના બધા રૂવાટા ખરી જાય ને ત્યારે મારે મરવાના. આ તો અનંત આયુષ્ય છે ને. આટલા આયુષ્ય વાળા લોમસ ઋષિ કહે છે કે જીવવું થોડું ને માથાકૂટ હું જાજી. આપણે 60-70 વર્ષના છીએ, હજી 60-70 અહીં રહેવાના અને આપણા પ્રોબ્લેમનો પાર નથી, છે કે નથી? લોમસ ઋષિની સામે આપણી વેલ્યુ શું છે? એક મચ્છર જેટલી નથી. તોય આપણે અહીંયા ઘર બનાવવું છે ને ઓલા પડે બનાવવું છે ને મુંબઈમાં અમેરિકા એટલા પ્લાનિંગ છે આપણા મનમાં. અને ઘણી વાર તો એવી ઘટનાઓ દુનિયામાં જોવા મળે, ઘર બનેલું હોય, ઘરનું ફર્નિચર હાલતું હોય ને ત્યાં ભાઈ ઉકલી જાય, પછી વાપરે વાહે વાળા, પછી બીજા લોકોના ભાગમાં વયું જાય છે. 3 વાર સુખદેવજીએ ભાગવતમાં ઉદાહરણ આપ્યું છે કે ઉંદર છે ને આખું જીવન દર બનાવવામાં જિંદગી કાઢી નાખે. ખેતરના આ ખૂણેથી ઓલ પાડે ને ઓલા ખૂણે નીકળે ઠેઠામાં, એવું લાંબુ દર ને ઘર બનાવે. અને સાપ શું કરે છે? જેથી ખાલી હોય ને અંદર આવીને રહી જાય, મોઢું ફાડીને બેસી જાય, જેવો ઉંદર આવે ને ગપ કરી લે. આ જ સ્થિતિ આ મનુષ્યની છે. આખું જીવન રળે, આખું જીવન મહેનત કરે ને તો 12/45 નો ગાળો થાય માંડ લગભગ જનરલ. બાકી કોકનું ભાગ હોય બંગલે જાય, હારા ફ્લેટો બનાવે, હારા કર્મો વાળા હોય. બાકી તો બિચારો મહેનત કરીને મરી જાય ને તો માંડ ભાડાના ઘરમાં જ ઘરના ઘરે જાય. અને આટલું કરવામાં છે ને આખું મનુષ્ય જીવન વેડફી નાખે છે. જે ઘર બનાવવામાં આખું જીવન કાઢ્યું ને, એક દિવસ કાળરૂપી સાપ આવી અને ઉઠાવી લે. બની રહ્યું તો કે હાલે વયો લાભ બીજા લે વાહે. જેમ ઉંદરના બનાવેલા દરનો લાભ સાપ લે, એવી રીતે આ જગતની તમામ વસ્તુઓને કાળ ખાઈ જાય છે. 3 વાર રિપીટ કર્યું સુખદેવજી આ ઉદાહરણ ભાગવતની અંદર. કાળરૂપી સર્પ મારી નાખશે. એટલા માટે જે મનુષ્ય જીવન પ્રાપ્ત થયું છે ને એને આ રીતે મહેનત કરવામાં, કઠોર શ્રમ કરવામાં, પ્રભુપાદજીની ભાષામાં કહીએ ને તો ગધા મજૂરી કરવામાં આ મહેનત છોડી દેવી જોઈએ વ્યક્તિએ. કઠોર શ્રમ કરવાની જરૂર નથી. પ્રભુપાદે એમના ગ્રંથોમાં વારંવાર મનાઈ કરી છે. 10 કલાક મહેનત કરીને જેટલું મળે છે ને 2 કલાક કરશો ને તો એટલું જ મળશે. કદાચ કોઈ પ્રકૃતિની સામે થઈને કહે કે નહીં જો હું વધારે લઈ આવ્યો ને તો લાવેલું વયું હોય જ જશે. કદાચ 1-2 વર્ષ કે 5 વર્ષ આપણી પાસે આવી જાય તો 5 વર્ષ પછી છોકરા એવા નાલાયક થાય, વાપરી નાખે બધું, લ્યો પકડી રાખો, શું કરી લ્યો.
આપણે કદાચ અહીં પહેલા ચર્ચા થઈ કે સુરતમાં એવા હંકારી લોકો હતા, હાથ પેઢી ખૂટે નહીં, અત્યારે રોડે આવી ગયા છે. હાથ પેઢીની હું હવા કરતા ત્યાં. કેટલો સમય લાગે છે કમાવામાં અને જવામાં? એક ક્ષણમાં નીકળી જાય છે. એટલા માટે આ મનુષ્ય જીવનનો લાભ લેવો જોઈએ.